લૈલા મજનૂની પ્રેમ કથાઓ સાંભળી પણ બહુ, ગવાઈ પણ બહુ, અને આપણે ચિત્રો પણ જોયા, વર્ષોથી બન્યા છે. વાસ્તવિકતા આપણને ખબર નથી. વાસ્તવિકતા એ છે, આપણે કહીએ મેરી લૈલા, આ મજનુ છે, આ એની પાછળ પાગલ છે, પ્રેમી છે, આ બધું ભૂલી જાઓ. આપણી કેપેસિટી નથી, આપણી હેસિયત નથી, આપણી ઓકાત નથી. ના કોઈ છોકરી લૈલા બની શકે, ના કોઈ છોકરો પુરુષ બની શકે મજનુ. કારણ એક વખતે આ પ્રેમની કથા સાંભળીને એ પ્રદેશના રાજાએ મજનુને બોલાવ્યો અને કીધું, આ 25 છોકરીઓ જો, રાજરાણી છે, રાજકુંવરીઓ છે, આનાથી સુંદર સ્ત્રીઓ આખા આપણા રાજ્યમાં નથી. હવે આમાંથી તને જે ગમે તું લઈ લે, અને પછી તું લૈલાને ભૂલી જા. અને મજનુએ 25 સુંદર સ્ત્રીઓને ના પાડી દીધી. અને જ્યારે રાજાએ પૂછ્યું કે તું જો, તારી લૈલા કેટલી કદરૂપી છે, એનામાં કોઈ આકર્ષણ નથી, કોઈ રૂપ નથી, આપણા રાજ્યની સૌથી કદરૂપી સ્ત્રી છે. અને ત્યારે મજનુએ જે વાક્ય કીધું એ ઇતિહાસ છે, અને એ દરેકે સમજવા જોઈએ છે कि लैला को देखो मजनू की आंख से. તમારી વિશ્વ સુંદરીઓ મારે કામની નથી, મારે મન કોઈ મહત્વનું નથી. એ જેવી છે એ મારી લૈલા છે. એ કદરૂપી હોય, એનામાં કોઈ આકર્ષણ ના હોય, કોઈ સુંદરતા ના હોય, તોય હું એની કુરૂપતાને પ્રેમ કરું છું. એવું સમજી લો તમે. મને એના શરીરથી કોઈ પ્રેમ જ નથી. એનું શરીર સુંદર છે, દેખાવડું છે, આકર્ષણ છે, નહીં. મને એના આત્મામાં, મને એના સંસ્કારમાં, મને એના ગુણમાં રસ છે. હું એની પાછળ પાગલ છું. આ છે લૈલા મજનુની સ્ટોરી. સચે સચ આપણે હવે માની શકીએ લૈલા અને મજનુની જે વાતો આપણે કરીએ છીએ એ મજનુ થઈ ગયો છે, એ લૈલા થઈ ગઈ છે. આપણે મજાક કરી રહ્યા છે. આપણે માત્ર સુંદરતા જ જોઈએ છીએ. એ દેખાય છે કેવી, એનો અવાજ કેવો છે, એની આંખો કેવી છે, એના ઓઠ કેવા છે, એનું શરીર કેવું, આપણે સુંદરતા જ જોઈએ છે. અને એ પણ છોકરામાં આવું જ જુએ છે. બંને જણા એકબીજાના ગુણ તો જોયા જ નથી. એ તો બે જોડે રહેવાનું શરૂ કરે ત્યારે એકબીજાને ખબર પડે છે, ઓય માડી રે, આ તો રૂપ દજાડે છે. હું જે વિચારતો હતો એવું કઈ હતું નહીં. અરે તું વિચારતો જ નહોતો, તું તો રૂપ જોતો તો, ગુણ ક્યાં જોતો તો? લૈલા મજનુની વાર્તા ગુણની વાર્તા છે. એની અંદર આંતરિક ઇનર બ્યુટી એની વાત છે. એ બહારના સૌંદર્યની વાત નથી, બહારના આકર્ષણની વાત નથી. કેમ કે શરીરનું જે આકર્ષણ છે, બાહ્ય આકર્ષણ, એ તો આજે નહીં ને કાલે, 2 વર્ષ, 5, 10 વર્ષ પછી શરીર તો ગરડું થવાનું જ છે. અને જો તમને શરીરનું આકર્ષણ હતું તો કોનો ચહેરો 70 વર્ષે એવો ને એવો રહેવાનો છે? દરેકની ઉંમર 50, 60, 70 જતા શરીર એનું સૌંદર્ય ગુમાવશે. તો તમારો રસ ઉડી જશે. પણ જો તમે ગુણ જોયા હશે તો તમે ગમે તેટલા ઘરડા થશો તો તમારો રસ જળવાઈ રહેશે. તમે જુઓ લતા મંગેશકર જીવનભર ન પરણી શકી કેમ કે એનું સૌંદર્ય નહોતું.
અને કોઈને એના આંતરિક સૌંદર્યમાં રસ નહોતો. એ મૃત્યુ પામે ત્યાં સુધી. એ 90 વર્ષથી ઉપર ગઈ ત્યાં સુધી એ ગઈ શકી. એને લોકો સાક્ષાત સંગીતની દેવી સરસ્વતી માં તરીકે પૂજે છે, પણ ગુણ, એની સુંદરતા નથી. અને દરેક સુંદર સ્ત્રીઓ કે દરેક સુંદર પુરુષો ખોવાઈ ગયા જેમ ઉંમર ગઈ એમ. એટલે નક્કી એ કરવાનું છે આપણે કે આપણે અંદરના ગુણને વજન આપવું છે કે બહારના દેખાવને, જે આજે નહીં ને કાલે ખતમ થઈ જવાનું છે.